રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ પૂનમ, તો પૂનમના દિવસે અમે પૂનમ ભરવા શિવધામ વાણીનાથ જઈ રહ્યા છીએ। તો આજે હોળી પણ, તો તમને બધાને હેપી હોળી। તો જો અત્યારે અમે હાલ આવી ગયા છીએ શિવધામ વાણીનાથ। તો જો એ આ સામેની બાની પ્રતિમા, તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચેનલને। તો આપણે જઈ રહ્યા છીએ શિવધામ વાણીનાથ। તો આજે પૂનમના તમને પણ વાણીનાથ ભગવાનના દર્શન કરાવું, ભગવાન શિવજીના પણ દર્શન કરાવું। જો આ પહેલા હાલ બાના દર્શન કરી લો। પહેલા બળદેવગીરી બાપુ, ભાઈ ભગવાન, યજ્ઞશાળા ને બધું આપણે જે સામે સાઈડ હતું। તો આજે કેટલી પબ્લિક છે તમને લાઈવ બતાવું શિવધામની અંદર। તો વિડીયોમાં બતાવે આપણે આવી ગયા શિવધામની અંદર, આ મેન ગેટ। અને આજે સર રવિવાર અને પાછી પૂનમ અને હોળી એટલે પબ્લિકનો ઘસારો ફૂલ હશે આજે શિવધામમાં। જો આ નવો રોડ બને, તો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીએ વાણીનાથ ભગવાનના। તો વિડીયોમાં બન્યા છે। તો સવારેથી જ ભારે ભીડ શિવધામની અંદર। સામે સુંદર બગીચો, જે મંદિરની શોભા વધારે, શિવધામની ગાર્ડન। તો શિવધામ આજે હજારોની તાદાદમાં યાત્રાળુઓ દર્શન કરવા આવું પૂનમ ભરવા માટે શિવધામની અંદર। તો વિડીયોમાં બન્યા રહીજો। પહેલાં આપણે નેચર ત્યાં વાણીનાથ ભગવાનના દર્શન કરાવીએ, પછી આપણા મંદિરમાં શિવધામમાં જઈએ। બળદેવગીરી બાપુની સમાધિના દર્શન પહેલાં તમને કરાવું, પછી આપણે વાણીનાથના દર્શન કરીએ। જય બાપા। તો તમને દાદાના પહેલાં દર્શન કરાવે પૂનમના દિવસે, અમે વાણીનાથ ભગવાનના કરાવું, પછી ભગવાન શિવના કરાવું। જાણો અનેકવિધ સંતોની સમાધિઓના પણ દર્શન તમને જો લાઈવ પૂનમના દિવસે। હજી કામ ચાલુ જ છે હાલ મંદિરમાં પણ। અમે आज आया सीधा पूनम भरी आइए गाँव में जिया हुआ तारो। जय जो नीचे वाणीनाथ भगवान दर्शन कराया पूनमना दिवसे। અને અમે આપણે જઈએ શિવધામની અંદર ભગવાન શિવના દર્શન કરવા। જો એટલે હળો ત્યાં જઈએ, લાઈવ દર્શન તમને કરાવું પૂનમના। સામે રે ધૂણી, અને સંતોની સમાધિઓ।
થઈ જાય આ એમની સમાધિ આવી વાળીનાથ ભગવાનની અને આમાં આપણે જઈએ ત્યાં મંદિરે. ચલો તો આવું શિવધામના દર્શન. ગણપતિ અને હનુમાનજી બંને બાજુ જુઓ. ગણપતિ દાદા અને હનુમાનજી. હવે આપણે જે અંદર મંદિરની અંદર શિવધામમાં તે ભગવાનના દર્શન. આપણે જે હિંગળાજ માતા વાળીનાથ ભગવાનના દર્શન શિવધામમાં જો. દર્શન કરાયા, ભગવાન શિવજીના પણ કરાયા, વાળીનાથ ભગવાનના પણ કરાયા. તો આપણી પબ્લિક દર્શનના ત્યાં આવેલી આજે પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા શિવધામની અંદર દર્શન કરવા આવું તો તમને પણ મેં આજે પૂનમના દર્શન કરાયા જડમજી આગળ.